બોટાદના ધારાસભ્યની સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે અને આક્ષેપો છે ભ્રષ્ટાચારના। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ભાજપના આગેવાન કાળુભાઈ રાઠોડે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય પર આરોપ લગાવતા આ વિડીયો વાયરલ તેમણે કર્યો છે। ધારાસભ્યના કહેવાથી ચીફ ઓફિસર પર હુમલો કર્યો હતો। બોટાદ આપના ધારાસભ્ય વિસ્તાર કોઈ કામ કર્યા હજી સુધી નથી। આકસ્મિક ધારાસભ્ય બનીને હવે તેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ વાત પણ તેમણે કહી। સાથે જ ધારાસભ્યએ આ વિસ્તારમાં કોઈ કામ કર્યા નથી, માત્ર બાગ બટાઈ કરવાનું કામ કર્યું હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે। ધારાસભ્યએ બોટાદમાં નિમ્ન કક્ષાનું હલકામાં હલકું કામ કર્યું હોય તો અમારી ઉપર કર્યું। ચીફ ઓફિસરને અમારે કાંઈ લેવા દેવા નહોતા। અમે કામ કરાવવા માટે જતા હતા, લોકોના કામ થતા હતા, છતાં આ ધારાસભ્યએ અમને આમને ને સામને કરી દીધા। અમારું રાજનીતિ ખતમ થઈ જાય એના પેટમાં આવું તેલ રેડાનું હતું। એટલે મિત્રો, આ ધારાસભ્ય હજી એવું કહે છે કે બોટાદને પૂછી અને હું રાજીનામું આપીશ। તો બોટાદની જનતા વચ્ચે તો આવો। બોટાદની જનતા એવું કહે છે કે ઉમેશભાઈ, તમે શું કરો છો? તમે બોટાદમાં એક પણ ગ્રાન્ટ લાવી શક્યા નથી। તમે જે ગામડામાં ગ્રાન્ટો આપી હતી એ પણ તમે રિજેક્ટ કરાવી છે। તમારી રાજનીતિ તમારા પૂરતી છે, તમારા ઘર પૂરતી છે।